સુપ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા પૂર્ણ થઈ ગઈ છે। દર વર્ષે શહેરની અંદર અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે અને બીજા દિવસે શાસ્ત્રોક્ત વિધિ સાથે ભગવાન જગન્નાથજીના મંદિરની અંદર ગર્ભગૃહમાં પ્રવેશ કરવામાં આવે છે। ત્યારે આજે 28 જૂનના રોજ જમાલપુર ખાતે જગન્નાથ મંદિરની અંદર વહેલી સવારે શાસ્ત્રોક્ત વિધિ સાથે શુભ મુહૂર્તની અંદર ભગવાન જગન્નાથજીનું સ્થાપન કરવામાં આવ્યું। જગન્નાથ મંદિરના પ્રાંગણની અંદર રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથજીની નજર ઉતારવામાં આવી હતી અને ત્યાર પછી આરતી પણ ઉતારવામાં આવી અને વાજતે ગાજતે મંદિરના ગર્ભગૃહની અંદર પ્રવેશ કરવામાં આવ્યો। ત્યારે અમને જણાવી દઈએ કે ગતરોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રાની અંદર ગજરાજનો મિજાજ જતાની સાથે જ નાસભાગ મચી હતી। જો કે સદનસીબે તંત્ર અને મહાવત તેમજ વન વિભાગ અધિકારીઓના પ્રયાસથી ગજરાજ કાબૂમાં આવતાની સાથે મોટી દુર્ઘટના ટળી હતી। આ ઉપરાંત બલભદ્રના રથની અંદર ખામી સર્જાતા આ વખતે સૌપ્રથમ વખત બહેન સુભદ્રાજી મોસાળ સરસપુરની અંદર વહેલા પહોંચ્યા હતા અને જગન્નાથજીની કૃપાથી રથયાત્રાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે આજે જગન્નાથજીના મંદિરની અંદર ગૃહપ્રવેશ સાથે રથયાત્રા સંપન્ન થઈ।